નમસ્કાર. શું બેન આપનું નામ? મારું નામ હસ્તલેખા મહેતા, પણ લોકો મને હસ્તી મહેતાથી ઓળખે છે. અચ્છા, આપ શું આ બધી જે કેન્દ્ર ચલાવો છો, ફ્રી કેન્દ્ર, એના માટે થોડું તમે જાણકારી આપશો? હું લગભગ 15, 12, 18 થી જુદા જુદા વિસ્તારોમાં, છેવાડાના વિસ્તારોમાં કે સ્કૂલોમાં જઈને કેમ્પનું અમે લોકો આયોજન કરતા હોઈએ છીએ, જેમાં દર્દીઓને 3 દિવસની દવા ફ્રીમાં આપીએ છીએ, તેમનું વજન કરીએ અને જો જરૂરિયાત લાગે તો તેમાંનું બ્લડ સુગર અને બીપી ફ્રી ચેકઅપ કરી આપવામાં આવે છે. ક્યારેક અમારી સાથે આંખના ડૉક્ટર કાલરિયા સાહેબ પણ આવે છે, સુરેશભાઈ કાલરિયા, અને ક્યારેક પ્રતિકભાઈ સોલંકી આવે છે, ક્યારેક આંખના ડૉક્ટર ચિંતન મહેશ્વરી પણ આવે છે. આ કેમ્પની અંદર અમારે હાડકા, સાંધા, વા જેવા દર્દો, ઘૂંટણ વગેરેના દર્દીઓ માટે જયસુખભાઈ ભાલુડિયા દ્વારા એક પોઈન્ટ દ્વારા કુદરતી બક્ષિસ એમને મળે છે કે જે એક પોઈન્ટ દબાવીને દર્દીઓને દર્દના રાહતનો અહેસાસ કરાવે છે. આ કેમ્પ અમારા 163 પૂરા થયા અને આગામી અમારું 164માં કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. બેન, 164મો કેમ્પ ક્યાં છે આપનો? અમારો 164મો કેમ્પ છે સનહાટ સિરામિક વરમોરા ગ્રુપમાં કરવામાં આવશે, જેમાં માતુશ્રી ગૌરીબેન ગણેશભાઈ વરમોરાના નામે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પનું આયોજન તારીખ 17/3/25 સોમવાર સવારે 9 થી સાંજના 5 વાગ્યા સુધી કરવાનું રહેશે. બેન, આ કેમ્પમાં વિશેષતા શું છે આ વખતે? આ કેમ્પની વિશેષતા એ છે કે તેમાં અમે રક્તદાન કેમ્પનું પણ સાથે સાથે આયોજન કર્યું છે. સંસ્કાર બ્લડ બેંક દ્વારા સહયોગથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. બરાબર. તો બેન, જે આ બ્લડ રહ્યું બેંક દ્વારા, એ કેવા કેવા લોકોને બ્લડ કામમાં આવે છે? એટલે આ રક્તદાનનો મુખ્ય ઉદ્દેશ શું છે કે આજે ફાસ્ટ યુગ છે, માણસોને થેલેસેમિયા છે, બ્લડ કેન્સર છે, લોહીની ઉણપની કમી હોય છે, અથવા તો એક્સિડન્ટ કેસ હોય છે, ત્યારે તાત્કાલિક લોહીની જરૂરત પડતી હોય છે, જ્યારે દર્દી જીવન મરણ વચ્ચે ઝોલા ખાતું હોય છે. આમાંથી તેને બચાવવા માટે અને તેને નવી જિંદગી આપવા માટે થઈને લોહીની તાત્કાલિક જરૂર પડે છે. તો જો આવા સેન્ટર હોય તો માણસને જુદી જ જગ્યાએ દોડવાની બદલે એક જ જગ્યાએથી એને બ્લડ મળી જાય અને એનું તાત્કાલિક સુવિધા સારવાર મળી શકે. ને બેન, આમાં જે બ્લડ કેમ્પ છે અહીંયા, તો બ્લડ કેવા લોકો આપી શકે? હા, એમાં એવું છે કે 16 થી 45 વર્ષના કોઈ પણ યુવાન કે યુવતી કે જે ફિટ છે, જેને કોઈ બીમારી નથી, વારસાગત બીમારી નથી અને તંદુરસ્ત શરીર ધરાવે છે અને તેમનું હિમોગ્લોબિન 12.5 આસપાસ હોય તો તે પણ બ્લડ ડોનેશન કરી શકે છે. આમાં સ્ત્રી કે પુરુષ કે એવું ન હોય, કોઈ પણ યુવાનો આપી શકે છે. અને ઘણી વખત તો મોટી ઉંમરના હોય પણ તેમનું સ્વાસ્થ્ય સારું હોય તો તે પણ બ્લડ આપી શકે છે. એટલે આ જે બ્લડ રહ્યું સંસ્કાર બેંક દ્વારા, એ કોઈ પણને જોતું હોય ગમે ત્યારે ત્યાંથી પાછું ગમે એને મળી શકે છે? હા, મળી શકે છે. તાત્કાલિક ધોરણે લોકો આપતા હોય છે. ને આપણે જે તમે બધી જગ્યાએ કેમ્પ કરો છો બેન, અત્યાર લગીમાં તમે જે તમારી ટીમ વર્ક, તમને જે બધા દાતા હોય, એના માટે તમે શું કહેવા માંગો છો? અમારું જે 15, 12, 18 થી અમે કેમ્પ કરવાનું શરૂ કર્યું છે, 2018 થી, ત્યારથી મારા જેટલા સહાયકો છે તે આજે પહેલા કેમ્પથી 163 કેમ્પ સુધી મારી સાથે ને સાથે જ છે. અને એટલું કહી શકાય કે તે લોકો માત્ર તન મનથી નહીં પણ ધનથી પણ મારી સાથે જોડાયેલા રહે છે. તેઓ પોતે પણ ડોનેશન આપે છે, પોતે પણ કેમ્પ કરાવે છે અને બીજાને પ્રેરણા પણ કરે છે કે આવી રીતે કેમ્પ કરી શકાય. અને સામેથી વ્યક્તિઓ અમને પૂછવા આવે છે કે અમારે કેમ્પ કરવો છે, તમારો કેમ્પ કરી આપશો? આ કેમ્પમાં અમે કોઈનો સારો પ્રસંગ હોય, જેમ કે જન્મદિવસ છે, લગ્નની વર્ષગાંઠ છે, કે કોઈ સારો પ્રસંગ હોય તો પણ કેમ્પનું આયોજન કરીએ છીએ. અને કોઈ તેમના દિવંગત પરિવારના સભ્ય હોય, માતા, પિતા, પુત્ર, કોઈનું અવસાન થયું હોય તો તેના નિમિત્તે તેની પુણ્યતિથિમાં પણ કેમ્પ કરાવતા હોય છે. અને ઘણા દેશ વિદેશના લોકો છે કે જે પોતાના માદરે વતનને યાદ કરી અને કેમ્પનું આયોજન માટે અમને સહકાર આપતા રહે છે. તમે જે અત્યારે તમારું પર્સનલ જે ક્લિનિક ચલાવો છો બેન, એમાં તમે કેવા દરની દવા, કેવા ભાવની દવા આપો છો? એમાં હું મારે ત્યાં આવતા કોઈ પણ નાત જાતના ભેદભાવ વગરના કોઈ પણ દર્દીને માત્ર 1 દિવસની દવા હું 5 રૂપિયામાં આપું છું. અને મારે ત્યાં આવતા દર્દીઓને ફિઝિયોથેરાપીની સારવાર હું 100 રૂપિયામાં કરાવડાવું છું. તમારું બેન એકદમ સસ્તું છે બધાય કરતા, દવા પણ સારી છે ને આ બધી તમે જે સેવા આપો છો બેન,
એ બદલ અમારી ટીમ, જે બધી સેવકોની અમારી ટીમ તરફથી તમારો ખૂબ ખૂબ અમે આભાર માની છીએ. અને મારી આ ટીમની અંદર મારી મદદમાં આવે છે કોઠારીભાઈ, જે મારું બેનરની ડિઝાઇન ને બધું કરી આપે છે. વિરલ ગ્રાફિક્સ વાળા છે, તે મને બેનર બનાવી આપે છે. રશ્મિભાઈ દેસાઈ છે કે જે દર્દીઓને દવા આપવાનું કામ કરે છે. નિશાબેન, રુચિતાબેન, કૌશિકાબેન, દર્શનબેન ત્રિવેદી, જનકભાઈ ભટ્ટ વગેરે અમારે ત્યાં આવે છે. કોઈ ફોટો શૂટિંગનું કામ કરી આપે છે, કોઈ દર્દીઓના કેસ કાઢે છે, વજન કરી આપે છે. કેતનભાઈ મહેતા આવે છે, જે દરેક દર્દીઓનું બીપી માપી આપે છે. અને આ રીતે અમારું કાર્ય વણથંભ્યું ચાલ્યા જ કરે છે. લગભગ અમે આગામી વર્ષમાં 200 કેમ્પ પૂરા કરવાનો અમારો ઈરાદો છે અને ટાર્ગેટ છે. જો ભગવાન સહકાર આપશે તો અમારો કેમ્પનું આયોજન સરસ રીતે પૂર્ણ થશે. તમારી બેન આવી સેવા છે, આવી મહેનત છે બેન, એટલે ઉપરવાળાનો સાથ તો ભેગો હોય જ બેન, સાથે પબ્લિકનો પણ સાથ સારો છે તમને. અને એક વિશેષ વાત કરું કે હમણાં જ અમે વિધાનસભા જોવા માટે થઈને કાંતિભાઈને વાત કરી હતી. ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયાએ અમને વિધાનસભા જોવાનું આયોજન આપ્યું, પણ તેની સાથે સાથે અમને એ પણ તક આપી કે મુખ્યમંત્રી સાથે અમારા કામની સરાહના કરાવી અને અમારું સન્માન પણ કર્યું અને અમે પણ મુખ્યમંત્રીનું સન્માન કર્યું, જે અમારા માટે ખૂબ જ આદર્શ વાત છે.